નમસ્કાર. ચાલો આજે એક બહુ જ અગત્યના વિષય પર વાત કરીએ. ઘણીવાર ઝઘડા મારામારી સુધી પહોંચી જાય છે, ખરું ને? પણ ત્યારે કાયદો શું કહે છે? આજે આપણે એ જ સમજવાના છીએ. ઇન્ડિયન પિનલ કોડ એટલે કે આપણું આઈપીસી શારીરિક હુમલા માટે કઈ કલમો લગાવે છે અને એની ગંભીરતા કેવી રીતે નક્કી થાય છે? ચાલો જાણીએ. તો ચાલો સીધા મુદ્દા પર આવીએ. માની લો કે કોઈ વ્યક્તિ પર ગંભીર હુમલો થાય. હવે આવી સિચ્યુએશનમાં કાયદો શું ભૂમિકા ભજવે છે? કોના પર કઈ કલમ લાગે? આ બધા સવાલોના જવાબ આજે આપણે શોધીશું. જો સૌથી પહેલાં તો એ સમજવું બહુ જરૂરી છે કે કાયદો દરેક હુમલાને એક સરખો નથી જોતો. એની ગંભીરતાના અલગ અલગ લેવલ હોય છે. આપણે આને એક પછી એક પગથિયાં ચડીને સમજીશું, પણ એની શરૂઆત છે ને એ બે મુખ્ય પ્રકારોથી થાય છે. તો કાયદાની નજરમાં હુમલાના મુખ્યત્વે બે ભાગ છે. એક જેમાં સામાન્ય ઈજા થાય અને બીજો જેમાં કોઈનો જીવ જોખમમાં મુકાય, એટલે કે જીવલેણ હુમલો. હવે આ બંને વચ્ચેનો જે તફાવત છે ને એ બહુ જ મોટો છે, કારણ કે આખી સજાનો આધાર આના પર જ રહેલો છે. ચાલો તો હવે આપણે એ ગંભીરતાની સીડીનું પહેલું પગથિયું ચડીએ. અહીંયા છે ને હજુ વાત હાથ પગ પર નથી આવી, ફિઝિકલ હુમલો નથી થતો, પણ એવા કામ થાય છે જે કાયદાની નજરમાં ગુનો તો છે જ, અને ઘણીવાર મોટા ઝઘડાની શરૂઆત પણ અહીંથી જ થતી હોય છે. જેમ કે કોઈ ગાળો બોલીને ઉશ્કેરણી કરે અથવા સીધી ધમકી આપે કે જાનથી મારી નાખીશ, તો તરત જ આઈપીસીની કલમ 504 અને 506 લાગુ પડે છે. અને હા, એક વાત ખાસ નોટ કરવા જેવી છે. જો ધમકી બહુ જ ગંભીર હોય તો કલમ 506(2) હેઠળ 7 વર્ષ સુધીની જેલ પણ થઈ શકે છે. એટલે આ કોઈ નાની વાત નથી. અને એ જ રીતે બીજો એક ગુનો છે કોઈને ખોટી રીતે રોકવાનો. આમાં શું આવે તો કે કોઈનો રસ્તો રોકી લેવો અથવા તો કોઈને એક રૂમમાં પૂરી દેવા. આ પણ આઈપીસી કલમ 441 અને 442 હેઠળ ગંભીર ગુનો બને છે. ઓકે, તો હવે આપણે આવી ગયા છીએ બીજા પગથિયે. અહીંથી હવે વાત શારીરિક ઈજા પર આવે છે. આ સ્ટેજ પર કાયદો બે મુખ્ય વસ્તુઓ જુએ છે. એક, ઈજા કેટલી ગંભીર છે, અને બીજું, એ ઈજા પહોંચાડવા માટે કોઈ હથિયારનો ઉપયોગ થયો છે કે નહીં. આ છે ને શારીરિક હુમલાનો સૌથી બેઝિક લેવલ છે. માની લો કે કોઈ હથિયાર વગર મારામારી થાય, જેમ કે ખાલી હાથથી મુક્કો મારવો અને એમાં સામાન્ય ઈજા થાય, તો આવી સ્થિતિમાં આઈપીસી 323 લાગે છે. પણ જેવી મારામારીમાં હથિયારની એન્ટ્રી થાય એટલે આખી ગેમ બદલાઈ જાય છે. ભલે ઈજા સાવ મામૂલી હોય, પણ જો હુમલો લાકડી, પથ્થર કે એવી કોઈ પણ વસ્તુથી થયો હોય તો કલમ 323 નહીં પણ 324 લાગે છે. અને આ એક વધુ ગંભીર ગુનો ગણાય છે. અને હવે એનાથી પણ એક સ્ટેપ ઉપર. જો હથિયારથી હુમલો થાય અને ઈજા પણ ગંભીર હોય, જેમ કે હાડકું તૂટી જાય, શરીરના કોઈ અંગને બહુ નુકસાન થાય અથવા ઊંડો ઘાવ પડે, તો સીધી આઈપીસી 326 લાગે છે. આ એક બહુ જ ગંભીર ગુનો છે અને એમાં સજા પણ 7 વર્ષથી વધુની હોય છે. તો ચાલો આ ત્રણેય કલમોને એકદમ ફટાફટ રિવાઇઝ કરી લઈએ. જુઓ, 323 એટલે હથિયાર વગરની સામાન્ય ઈજા, 324 એટલે હથિયાર સાથે પણ સામાન્ય ઈજા, અને 326 એટલે હથિયાર સાથે ગંભીર ઈજા. બસ આટલું સિમ્પલ તફાવત યાદ રાખવાનો છે. આના પરથી જ આખી કાયદાકીય કાર્યવાહીની દિશા નક્કી થાય છે. તો હવે આપણે પહોંચી ગયા છીએ આ સીડીના સૌથી ઉપરના પગથિયે. અહીંયા છે ને કાયદો એ નથી જોતો કે ઈજા કેટલી થઈ, પણ એ જુએ છે કે હુમલો કરનારનો ઈરાદો શું હતો. આ સૌથી અગત્યનો પોઈન્ટ છે. અહીંયા આખો ખેલ ઈરાદાનો જ છે. શું હુમલાખોરનો ઈરાદો ખાલી મારવાનો હતો કે પછી જીવ લઈ લેવાનો હતો? ક્રિમિનલ લૉમાં આ ઈરાદો સાબિત કરવો એ જ સૌથી મોટો પડકાર છે. અને આના પરથી જ નક્કી થાય છે કે કઈ ભયંકર કલમ લાગશે. અને હવે આ સ્લાઇડ પર ખાસ ધ્યાન આપજો, કારણ કે આ આખા ટોપિકનો સૌથી મહત્વનો મુદ્દો છે. જો હુમલો જીવલેણ હોય પણ એ સાબિત ન કરી શકાય કે ઈરાદો મારી નાખવાનો જ હતો, તો કલમ 308 લાગે છે. પણ જો પુરાવા પરથી સ્પષ્ટ થઈ જાય કે ઈરાદો તો જીવ લેવાનો જ હતો, તો સીધી કલમ 307 લાગે છે, એટલે કે હત્યાનો પ્રયાસ, અને એની સજા 10 વર્ષથી લઈને આજીવન કેદ સુધીની. તો પછી કયા હુમલા એવા છે જે સીધા હત્યાના ઈરાદા તરફ ઇશારો કરે છે? જેમ કે છરી જેવા ઘાતક હથિયારથી વાર કરવો, કોઈનું ગળું દબાવવું કે પછી માથા જેવા નાજુક અંગ પર જોરથી પ્રહાર કરવો. આ બધી ક્રિયાઓ સ્પષ્ટપણે આઈપીસી 360ના દાયરામાં આવે છે.
અને કલમ 307 કેટલી ગંભીર છે એનો અંદાજ એ વાત પરથી જ આવી જાય કે આ એક બિનજામીનપાત્ર ગુનો છે. એનો સીધો મતલબ એ છે કે આરોપીને કેસ ચાલે ત્યાં સુધી જામીન મળવા લગભગ અશક્ય બની જાય છે. ચાલો, તો અત્યાર સુધી આપણે જે પણ પગથિયાં ચડ્યા એ બધાને એકવાર ઝડપથી રિવાઇન્ડ કરીને જોઈ લઈએ, જેથી બધી માહિતી એકદમ ક્લિયર થઈ જાય. તો ચાલો ઉપરથી નીચે સુધી આખી સીડી એક નજરમાં જોઈ લઈએ. સૌથી ગંભીર 307 હત્યાનો પ્રયાસ, એનાથી નીચે 308 જીવલેણ હુમલો પણ ઈરાદો સાબિત નહીં. પછી આવે છે 326 હથિયારથી ગંભીર ઈજા, એના પછી 326 હથિયારથી સામાન્ય ઈજા અને 323 સાવ સામાન્ય ઈજા અને છેક નીચે જ્યાંથી શરૂઆત થઈ હતી 341થી 506 એટલે કે કોઈને રોકવા અને ધમકી આપવી. બસ આ છે હુમલાના કાયદાનું આખું ચિત્ર. જુઓ, આ કાયદાઓ ખાલી વકીલો કે જજ માટે નથી, દરેક નાગરિકને આની જાણ હોવી જોઈએ. કારણ કે જ્યારે આપણને ખબર હોય કે આપણા કામના પરિણામો શું આવી શકે છે, ત્યારે આપણે વધુ જવાબદાર બનીએ છીએ. તો છેલ્લે એક સવાલ સાથે આ વાત પૂરી કરીએ. શું કાયદાનું જ્ઞાન આપણા સમાજને વધુ સુરક્ષિત બનાવી શકે છે? આ પ્રશ્ન પર જરૂર વિચાર કરજો. આજે જોડાવા બદલ આભાર.